નમસ્કાર, શો ટાઈમમાં આપનું સ્વાગત છે. તળાજામાં રહેતું શીખ દંપતી પાલિતાણાથી બાઇક ઉપર તળાજા જઈ રહ્યું હતું ત્યારે રસ્તામાં કાર વડે બાઇકને ટલ્લો મારી દંપતીને પછાડી ગઈ હથિયારો વડે હુમલો કરવામાં આવ્યો હતો. તળાજામાં રહેતા સતનામસિંહ ગુરુચરણસિંહ બાવરી અને તેમના પત્ની પાલિતાણા પ્રસંગમાં ગયા હતા અને બાઇક પર તળાજા પરત જતા હતા ત્યારે પાછળથી આવી રહેલી કારે બાઇકને ટલ્લો માર્યો હતો. દંપતીને રોડ પર પછાડી દઈ કારમાં સવાર 4 શખ્સો હથિયારો સાથે નીચે ઉતર્યા હતા અને સતનામસિંહ ઉપર હુમલો કરી ઈજા પહોંચાડી હતી. આ ઘટનામાં ઈજાગ્રસ્ત સતનામસિંહને સારવાર માટે ભાવનગર હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. અમારે પેલા જૂના અદાવત હતી અરે એને બાતામાં એના વારામાં અમારે માથાકૂટ હતી અરે એના માથે ભાઈ આવ્યા 5-6 જણા 4 જણા હતા. દેવસિંહ, હરનામસિંહ, વીરસિંહ, હરનામસિંહ 2 ભાઈ હતા અને પછી 2 અજાણ્યા છોકરા હતા અને 4 જણ હતા. અરે મને મારવાની કોશિશ કરી, ફૂલે ફૂલ મારવાની, જાનથી મારવાની મને કોશિશ કરી પણ હું મર્યો નહીં. એમ કઈ જગ્યા બનાવતો આ ડેમ પાલિતાણા પાસે ડેમ છે ને, ડેમ પાસે બનાવો બને. અમે ગીતામાં ગયા હતા, ગીતામાંથી જઈને પાછા આવતા હતા ત્યારે આ બનાવ બન્યો. અરે એની પાસે હથિયાર હતા, બંદૂક હતી, પછી તલવાર હતી, છરી હતી, 2 પાઇપો હતા. આ બનાવ અંગે પાલિતાણા રૂરલ પોલીસે 4 શખ્સ વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.